હવે પોસ્ટ કોવિડ પાર્ટિસિપેશન વધ્યા પછી જ્યારે ગવર્મેન્ટે LTCG STCG બંને ટેક્સીસ ઇન્ટ્રોડ્યુસ કર્યા. પેલા LTCG લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે છે એ 10% હતું, અને માર્કેટમાં 2020 પછીનું જે રનઅપ આવ્યું એ પછી 2022-23 આસપાસ જે માર્કેટ્સ વધી અને એ પછી જે 10ના 12.5% LTCGમાં કરવામાં આવ્યા. એની સાથે જ STCG જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એ 20% કરવામાં આવ્યું. અને STT એ જે એક મોટો કોસ્ટ છે રોકાણકારો માટે, જે ટેક્સીસ પે કરવા પડે છે એમને માર્કેટમાં ટ્રાન્ઝેક્શન કરે છે ત્યારે, તો આ બધા ટેક્સીસ જે લાદવામાં આવ્યા એના કારણે થોડું ઇક્વિટી રોકાણકારોને ડિમોટિવેશન થયું છે કે ભાઈ જ્યારે લોસમાં એમને પાર્ટિસિપેશન કોઈ જ મળતું નથી પણ સામે પ્રોફિટ કરે છે તો ત્યારે આટલો મોટો ટેક્સ પે કરવો પડે છે. અને આપણે જોઈએ કે સ્ટોક માર્કેટ છેલ્લા 2 વર્ષથી ઓલમોસ્ટ જે બધા ઇન્ડાઇસીસ છે, સ્મોલ કેપ છે, મિડ કેપ છે કે લાર્જ કેપ, આ બધા ઇન્ડાઇસીસમાં છેલ્લા 1.5 થી 2 વર્ષમાં કાંઈ જ લાંબુ વળતર મળ્યું નથી. અને એની સામે ફક્ત ખાલી એક IPO માર્કેટમાંથી ઇન્વેસ્ટરોને વળતર થોડું ઘણું મળ્યું છે. તો એક એવી રોકાણકારોની અપેક્ષા છે કે જે LTCG જે છે એ 12.5 છે એ ઘટાડવામાં આવે, અથવા તો બહુ જ લાંબા રોકાણકારો જે છે જે 5 વર્ષથી પણ વધારે રોકાણ કરે છે એના માટે 0 ટેક્સ કરવામાં આવે, અથવા આ જે 1.25 લાખનું જે થ્રેશોલ્ડ છે એ LTCG માટે એ 2 લાખનું કરવામાં આવે. સાથે સાથે STCGમાં અને STT શોર્ટ ટર્મ કેપિટલ STT ટેક્સ જે છે આ બંનેમાં રિડક્શન અથવા એબોલિશ કરવામાં આવે તો ખૂબ જ મોટું પ્રોત્સાહન મળી શકે એમ છે. અને સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ એઝ વેલ એઝ ઇક્વિટી રોકાણકારોનું પાર્ટિસિપેશન વધશે તો એ ઇકોનોમીને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ફાયદો થશે જ, અને ઇકોનોમીને ઘણું બૂસ્ટ મળશે. તો આ એક એક્સપેક્ટેશન છે ઇન્વેસ્ટરોની.